રાજકોટ જિલ્લામાં ધોરાજીના પાટણ વાવમાં મકાનમાંથી બનાવટી દૂધનું રેકેટ ઝડપાયું। અંદાજે 800 લીટર શંકાસ્પદ દૂધ અને પાવડર સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પાટણ વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કાથરોટા ગામમાંથી પોલીસે નકલી દૂધ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો। કાથરોટા ગામના રહેવાસી ભાવેશભાઈ ભારાઈના રહેણાંક મકાનમાં પાટણ વાવ પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસરે સંયુક્ત દરોડો પાડી 800 લીટર શંકાસ્પદ બનાવટી દૂધનો જથ્થો ઝડપી પાડ્યો। તપાસ દરમિયાન સામે આવ્યું કે દૂધમાં પામ તેલ અને દૂધના પાવડરનો ભેળસેળ કરી નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું। દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 32,000ની કિંમતનું 800 લીટર શંકાસ્પદ દૂધ, 70,000ની કિંમતનો 200 કિલો દૂધનો પાવડર તથા પામ તેલના ખાલી ડબ્બા મળી અને 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। કાર્યવાહી બાદ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા બનાવટી દૂધ, તેલ અને પાવડરના સેમ્પલ મળી વધુ તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી। પાટણ વાવ પોલીસે સ્થળ ઉપર જ 800 લીટર બનાવટી દૂધનો નાશ કર્યો, જ્યારે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા દૂધનો પાવડર સીઝ કરવામાં આવ્યો।